ઇવનિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે ટોપિક સ્ટડી કરશું વાલ્વ એક્ચ્યુએટર. ઓકે, ચાલો તો એક્ચ્યુએટર વિશે જોઈએ. તો એક્ચ્યુએટર શું, કોને કહેશું આપણે? તો આપણે જે આ વાલ્વ બધા સ્ટડી કર્યા તો એના ઉપરનો એ ભાગ કે જેને ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિક ફોર્સ આપી સ્ટેમને રોટરી અથવા લિનિયર મોશનમાં મૂવમેન્ટ કરી શકાય અને ફ્લો કંટ્રોલ કરી શકાય છે. વાલ્વના આ ઉપરના જે ભાગ છે એને આપણે એક્ચ્યુએટર તરીકે ઓળખીશું, એટલે એને એક્ચ્યુએટર કહેવામાં આવે છે. ક્લિયર? વાલ્વ એક્ચ્યુએટર કે વાલ્વની એ ઉપરનો ભાગ કે જેને ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિક ફોર્સ આપી સ્ટેમને રોટરી એટલે કે સર્ક્યુલર અથવા લિનિયર મોશનમાં મૂવમેન્ટ કરી શકાય અને જે ફ્લો થતો હોય એને કંટ્રોલ કરી શકાય, તો એને આપણે એક્ચ્યુએટર તરીકે ઓળખીશું. ક્લિયર? એક્ચ્યુએટર કોને કહેવાય? એક્ચ્યુએટર એ એવો ભાગ છે કે જે વાલ્વને ઓપન ક્લોઝ કરવા સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. બરાબર, જોઈ લ્યો એક્ચ્યુએટર. એક્ચ્યુએટર એ વાલ્વનો એવો ભાગ છે કે જે વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. જોઈ લ્યો એક્ચ્યુએટરની ડેફિનેશન કે વાલ્વની ઉપરનો એ ભાગ કે જે ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિક ફોર્સ આપી સ્ટેમને રોટરી અથવા લિનિયર મોશનમાં એને મૂવમેન્ટ કરી શકાય અને જે ફ્લો થતો હોય એને કંટ્રોલ કરી શકાય, તો આ ઉપરનો જે ભાગ છે એને આપણે એક્ચ્યુએટર એને કહેવામાં આવે છે. અને શોર્ટ એન્ડ સિમ્પલ જોઈએ તો એક્ચ્યુએટર એવો ભાગ છે કે જે વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. ક્લિયર? જોઈ લ્યો એક વખત વાલ્વ એક્ચ્યુએટર. વાલ્વ એક્ચ્યુએટર, બરાબર. વાલ્વની ઉપરનો એ ભાગ કે જેને ન્યુમેટિક, હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિક ફોર્સ આપી સ્ટેમને રોટરી અથવા લિનિયર મોશનમાં મૂવમેન્ટ કરી શકાય અને ફ્લો કંટ્રોલ કરી શકાય, તો એને આપણે એક્ચ્યુએટર તરીકે ઓળખીશું. એક્ચ્યુએટર એ એવો ભાગ છે કે જે વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. ચાલો હવે એના ટાઈપ્સ જોઈ લઈએ. તો આપણા જે સિલેબસમાં છે હાઇડ્રોલિક, ન્યુમેટિક અને ઇલેક્ટ્રિકલ. ઓકે, ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિક એક્ચ્યુએટર આપણે સિલેબસમાં આટલા સ્ટડી કરવાનું રહેશે. ક્લિયર? બધાને ખ્યાલ પડી ગયો કેટલા પ્રકારના ટાઈપ્સ આવે એક્ચ્યુએટર? એક તો મિકેનિકલ આવે, ન્યુમેટિક આવે, હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રો ન્યુમેટિક. આટલા જે છે એક્ચ્યુએટરના ટાઈપ છે. ચાલો હવે આપણે જે ટાઈપ્સ જોયા હતા એમાંથી આપણે જે છે ન્યુમેટિક એક્ચ્યુએટર સ્ટડી કરશું. તો ન્યુમેટિક એક્ચ્યુએટર કોને કહેવાય? તો આ પ્રકારનું જે
એક્ચ્યુએટર હોય એનો ઉપયોગ આપણે ઇન્ડસ્ટ્રીમાં વધુ પ્રમાણમાં થાય છે. જે ન્યુમેટિક એક્ચ્યુએટર છે એનો ઇન્ડસ્ટ્રીમાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે તેમાં નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એમાં એક્સપ્લોઝિવ પ્રૂફ અથવા સેફ્ટી ગ્લાસ એપ્લાય કરવાની જરૂર રહેતી નથી. ક્લિયર? ઇલેક્ટ્રિકલ, હાઇડ્રોલિક અને ન્યુમેટિક. જેમાં ન્યુમેટિક એક્ચ્યુએટર જોઈએ તો આ પ્રકારના એક્ચ્યુએટરનો ઉપયોગ આપણે ઇન્ડસ્ટ્રીમાં વધુ પ્રમાણમાં જઈએ અને આમાં જે છે સેફ્ટી ગ્લાસ એપ્લાય કરવાની જરૂર રહેતી નથી. હવે આમાં પણ બે પ્રકારના આપણે જોશું. ડાયાફ્રામ એક્ચ્યુએટર, બરાબર, ડાયરેક્ટ એક્ટિંગ અને રિવર્સ એક્ટિંગ, બરાબર, સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ. ચાલો તો આપણે આ જે છે ડાયરેક્ટ એક્ટિંગ એની આકૃતિ છે. આપણે બધા જે વાલ સ્ટડી કર્યા હતા એ મુજબ જ આની આકૃતિ છે. જેમાં અહીંયા પ્લગ આપેલ છે, અહીંયા એક સ્પ્રિંગ આપેલી છે, અહીંયા સ્ટેમ છે એક્ચ્યુએટરને મૂવમેન્ટ આપવા માટે. ક્લિયર? અને અહીંયા ડાયાફ્રામ આપેલું છે. પછી અહીંયાથી ફ્લો અંદર જશે અને આવી રીતે જે છે અહીંયાથી ફ્લો બહાર નીકળી જશે. ક્લિયર? જોઈ લ્યો આપણે ડાયાફ્રામ એક્ચ્યુએટર એમાં ડાયરેક્ટ એક્ટિંગ અને બે પ્રકાર પડશે ડબલ એક્ટિંગ. એમાં ડાયરેક્ટ એક્ટિંગમાં જોઈએ તો એક પ્લગ છે મૂવમેન્ટ માટે અને સ્પ્રિંગ રાખેલી છે ડાયાફ્રામ ને ઉપર આપણે એર પ્રેશર અને સ્ટેમ. અહીંયાથી ફ્લો અંદર જશે અને અહીંયાથી ફ્લો બહાર નીકળશે. ચાલો હવે જોઈએ રિવર્સ એક્ટિંગ. તો એમાં શું થશે કે અહીંયાથી પ્રેશર અંદર જશે, પછી પ્રેશર જેટલું મૂવ થશે એના પરથી અહીંયાથી જે છે ફ્લો બહાર નીકળશે. ક્લિયર? એમાં જે છે સ્પ્રિંગ રાખેલી છે ડાયાફ્રામ ને એર પ્રેશર અહીંયાથી આપવામાં આવશે. ડાયરેક્ટમાં જોયું તો ઉપરથી આપણે એર પ્રેશર આપવાનું હતું અને આમાંથી નીચેથી. ક્લિયર? જોઈ લ્યો આકૃતિ ડાયરેક્ટ એક્ટિંગ અને રિવર્સ એક્ટિંગ. બરાબર, એકદમ સિમ્પલ છે. આપણે જે વાલની આકૃતિ જોઈ એ જ પ્રમાણે છે. એક પ્લગ, સ્પ્રિંગ, સ્ટેમ અને ડાયાફ્રામ અને ફ્લો ઇન અને ફ્લો આઉટ. બરાબર, ડાયરેક્ટ એક્ટિંગ અને રિવર્સ એક્ટિંગ. ચાલો એના વિશે હવે જોતા જઈએ. તો ડાયાફ્રામ જે એક્ચ્યુએટર છે એમાં જોયું ડાયરેક્ટ અને રિવર્સ. તો આ એક્ચ્યુએટર છે સ્પ્રિંગના ફોર્સની વિરુદ્ધમાં લાગતા એર સપ્લાય દ્વારા સીધે સીધું ઓપરેટ થાય છે. બરાબર, આપણે આકૃતિમાં જોયું એ મુજબ આ જે એક્ચ્યુએટર છે એમાં જે સ્પ્રિંગના ફોર્સની વિરુદ્ધમાં જે આપણે એર સપ્લાય આપી છીએ એ સીધે સીધું ઓપરેટ થાય છે. હવે આનો ઉપયોગ છે મોટા ભાગની એપ્લિકેશનમાં થાય છે. એ પ્રમાણમાં સસ્તું અને સરળ રીતે ઓપરેટ થાય તેવું હોય છે. હવે એર સપ્લાય ફેલ થાય ત્યારે વાલ્વને ફેલ સેફ પોઝિશનમાં લઈ જવાનું આ એક્ચ્યુએટરનું શક્ય છે. બરાબર, કે જ્યારે એર સપ્લાય ફેલ થઈ જાય ત્યારે જે છે સેફ પોઝિશનમાં એક્ચ્યુએટર એને લઈ જાય છે. હવે આ એક્ચ્યુએટરમાં એર પ્રેશર ડાયાફ્રામની ઉપર અથવા નીચે આપી શકાય. આપણે આકૃતિમાં જોયું એ મુજબ આ જે એક્ચ્યુએટરમાં એર પ્રેશર છે ડાયાફ્રામની ઉપર અથવા તો નીચે આપી શકાય. હવે જો એર ડાયાફ્રામની ઉપર લાગે તો એક્ચ્યુએટર એર ટુ ક્લોઝ અને એર પ્રેશર નીચે લાગે તો એર ટુ ઓપન. ક્લિયર?
શું થાય? જો એર પ્રેશર છે એ ડાયાફ્રામની ઉપર લાગે તો જે એક્ચ્યુએટર છે એર ટુ ક્લોઝ એટલે બંધ થઈ જાય, અને એર પ્રેશર નીચે લાગે તો એર ટુ ઓપન ત્યારે ખુલી જાય. ક્લિયર? તો ડાયાફ્રામ એક્ચ્યુએટર ન્યુમેટિક એના ટાઈપ્સ એમાં આપણે જોયું ડાયરેક્ટ એક્ટિંગ અને રિવર્સ એક્ટિંગ. ક્લિયર? જીટીયુ ની પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો ન્યુમેટિક એક્ચ્યુએટર. તો તમારે આ બે આકૃતિ ડ્રો કરવાની અને એના કન્સ્ટ્રક્શન અને વર્કિંગ લખી નાખવાનું. ક્લિયર? ઓકે, જોઈ લ્યો આકૃતિ એક વખત વ્યવસ્થિત. ડાયરેક્ટ એક્ટિંગ એક્ચ્યુએટર ન્યુમેટિક. બરાબર છે? ડાયરેક્ટ એક્ટિંગ અને આ છે રિવર્સ એક્ટિંગ. ક્લિયર? આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ન્યુમેટિક એક્ચ્યુએટર. બરાબર? ખાસ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે કે સમજાવો ન્યુમેટિક એક્ચ્યુએટર. તો તમારે આ પ્રકારે બે આકૃતિ ડ્રો કરવાની અને એના વિશે લખી નાખવાનું. ક્લિયર? 4 માર્ક્સમાં પૂછાય તો બે આકૃતિ અને એનું વર્ણન કરી નાખવાનું. તમે તમારા શબ્દોમાં પણ લખી શકો. એક પ્લગ જોડેલો છે એર દ્વારા, એર ટુ ઓપન ક્લોઝ થાય. ઘણી બધી મોટા ભાગની એપ્લિકેશનમાં આનો યુઝ થાય. પ્રમાણમાં સસ્તું અને સરળ રીતે ઓપરેટ થાય એવું છે. એર સપ્લાય ફેલ થાય ત્યારે વાલ જે છે એ ફેલ સેફ પોઝિશનમાં લઈ જવાય અને આ એક્ચ્યુએટર એને શક્ય કરે છે. ક્લિયર? બરાબર? એક્ચ્યુએટર કોને કહેવાય બધાને ખ્યાલ પડી ગયો? આપણે આગળ જોયું એ મુજબ. ચાલો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. વોટ ડુ યુ મીન બાય એક્ચ્યુએટર? બરાબર? આપણે એક્ચ્યુએટર્સ અત્યારે સ્ટડી કરીએ છીએ. બરાબર? વોટ ડુ યુ મીન બાય એક્ચ્યુએટર? તો વાલ ઉપરનો એ ભાગ કે જેને ન્યુમેટિક, હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિક ફોર્સ આપી સ્ટેમને રોટરી અથવા લિનિયર મોશનમાં મૂવમેન્ટ કરી શકાય અને ફ્લો કંટ્રોલ કરી શકાય. વાલના ઉપરનો એ ભાગને આપણે એક્ચ્યુએટર તરીકે ઓળખીશું. પછી એક્ચ્યુએટર એ એવો ભાગ છે કે જે વાલને ઓપન ક્લોઝ કરવા સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. ક્લિયર? જોઈ લ્યો એક્ચ્યુએટર કોને કહેવાય. બરાબર? વાંચી લ્યો એક વખત. વોટ ડુ યુ મીન બાય એક્ચ્યુએટર? વાલની ઉપરનો એ ભાગ કે જેને ન્યુમેટિક, હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિક ફોર્સ આપી સ્ટેમને રોટરી એટલે સર્ક્યુલર અથવા તો લિનિયર મોશનમાં મૂવમેન્ટ કરી શકાય અને ફ્લો એનાથી કંટ્રોલ થઈ શકે. તો આ જે ભાગ છે એને ઉપરનો વાલનો ઉપરનો જે ભાગ છે એને આપણે એક્ચ્યુએટર કહીશું. ક્લિયર? અને એક્ચ્યુએટર એવો ભાગ છે કે જે વાલને ઓપન ક્લોઝ કરવા સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. બરાબર? તમે શોર્ટમાં પણ યાદ રાખી શકો કે એક્ચ્યુએટર એ એવો ભાગ છે કે જે વાલને ઓપન ક્લોઝ કરવા સ્ટેમનું મૂવમેન્ટ કરાવે છે. બરાબર? ક્લિયર? પછી આપણે એના ટાઈપ્સ જોયા. કયા કયા ટાઈપ્સના હોય? તો એક તો મિકેનિકલ ટાઈપ હોય, ન્યુમેટિક હોય, હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રો ન્યુમેટિક એક્ચ્યુએટર. જેમાંથી આપણે ન્યુમેટિક સ્ટડી કરવાનું છે, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિક. ડન? કેટલા સ્ટડી કરવાના છે આપણે? એક્ચ્યુએટર, હાઇડ્રોલિક, ન્યુમેટિક અને ઇલેક્ટ્રિકલ. ડન?
ચાલો આપણે એમાં ન્યુમેટિક એક્ચ્યુએટર સ્ટડી કર્યું. તો એમાં શું જોયું હતું કે આ પ્રકારના એક્ચ્યુએટરનો છે ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં વધુ પ્રમાણમાં થાય છે. તેમાં એક્સક્લુઝિવ પ્રૂફ અથવા તો સેફ્ટી ગ્લાસ એમાં એપ્લાય કરવાની જરૂર રહેતી નથી. પછી ડાયાફ્રામ એક્ચ્યુએટર જોયું, એમાં બે પ્રકારના પાર્ટ્સ જોયા, ડાયરેક્ટ એક્ટિંગ અને રિવર્સ એક્ટિંગ. બરાબર, આ એની આકૃતિ છે ડાયરેક્ટ એક્ટિંગ, જેમાં પ્લગ આપેલું છે, સ્પ્રિંગ, ડાયાફ્રામ, એર પ્રેશર આપેલું છે, સ્ટેમ. ક્લિયર? અને આ છે રિવર્સ એક્ટિંગ. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટાઈપ સ્ટડી કરશું.